જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે। અને આજે આપણે વાત કરવાની છે કે જે જીરાનું અત્યારે જે 55 દિવસની આજુબાજુ ઘણાયને થઈ ગયા જીરાને। એક ભાઈની કોમેન્ટ આવી હતી કે મારે 55 દિવસનું જીરું થઈ ગયું તો એમાં ફુવારા 10-15 મિનિટ આપણે એમાં મૂકી શકીએ કે ન મૂકી શકીએ, તેણે જીરાને આપીએ કે ન આપીએ। એટલે આપણે એનો પણ કોમેન્ટનો આપણે વિડીયો બનાવ્યો અને બીજા ખેડૂત ભાઈઓની પણ આવી પોઝિશન હોય તો આપણી ખાસ આ વિડીયોમાં વાત કરવાની છે, તો વિડીયો સંપૂર્ણ જોજો। તો ખેડૂત ભાઈઓ, પહેલાં તો આપણી વાત કરીએ કે અત્યારે જે વાતાવરણ છે એ નોર્મલ છે, બહુ કોઈ વાદળછાયા કે કંઈ છે નહીં। અને જે 55 દિવસની આજુબાજુ જીરું હોય તો અમુક રાતડી જમીન હોય, રેતાળ જમીન, એમાં છેલ્લું પિયત હોય। અને જે કારમટી હોય એકદમ જે જાડી જમીન, જે ધારો કે તળિયું પડી જતી હોય, જે કે આ રીતના ખેતર હોય એમાં તળિયું પડી જતી હોય એવી જમીન હોય, જાડી જમીન કારમટી, તો એમાં તો ઘણા 40-45 દિવસની આજુબાજુ છેલ્લું પાણી આપી દીધું હોય। પણ જે આ વાત કરવાની છે કે 55 દિવસની આજુબાજુ જીરું હોય તો તમારે જો હાવ રેતીવાળી ને રાતડી જમીન હોય તો તમે એમાં ફુવારા આપી શકો। અને જો તમારે જાડી જમીન હોય તો તમે કદાચ તમારા ખેતરમાં ભેજ ન બહુ રહેતો હોય અને માપી રહેતો હોય ભેજ, તો તમે ફુવારા આપી શકો એમાં, પણ તમારા જીરામાં કંઈ બગાડ ન હોવો જોઈએ। જો બગાડ વધારે એ હે કંઈ હુકારાનો પ્રશ્ન કે વધારે, તો તમે એમાં ફુવારા મૂક્યું તો ભેજને કારણે ફૂગ આવવાની શક્યતા વધારે રહે, એટલે તમારું જીરું બગડવાનો ચાન્સ વધારે થાય। એટલે જો તમારે બગાડ ન હોય જીરામાં, બીજા નંબરમાં તમારે ધારો કે બહુ જાડી જમીન ન હોય ને આછી જમીન ન હોય, નોર્મલ જમીન હોય અને જીરામાં બગાડ ન હોય બિલકુલ, તો તમે ફુવારા આપી શકો। પણ એને 15 મિનિટ નહીં, ખાલી 10 જ મિનિટ દેવાનું। 10 મિનિટ દેવું ને તોય પણ એ ભેજ ઘણો બધો એમાં જડાઈ જશે જીરાની ખાલી થોડો ઘણો જ ભેજ જોઈએ, બાકી નીચે જમીનમાં તો ભેજ હોય જ। ને ફુવારામાં કદાચ તમે મૂકો ને કે 10 મિનિટ તમે ફુવારા મૂક્યા અને ચાલુ ફુવારો તમે જમીનની ગોડીને જોશું હોય ગોડીને, તો ત્યારે એ જરાય ધડો પલરો નહીં હોય। એ પછી અડધી કલાક કે કલાક પછી જે ટાઈમ જતો જાય ને એ પાણી વધારે ઉતરે ફુવારાનું, એટલે તાત્કાલિક જો ચેક કર્યું ને તો તમને થાય કે હજી ખેતરમાં ફુવારા કંઈ ગણે જ નથી કર્યું, એટલે 10 મિનિટ જ મૂકવાનો। પછી તમે જે સમય વધારે જાહે, કલાક 2 કલાક પછી જોઈજો એમાં જાજી ટૂંકમાં ધડો પલરે ગયો હે। એટલે પેલા એ ખાસ કે ભૂલ ન કરતા 10 જ મિનિટ જ ફુવારા મૂકવાના, જો તમારા જીરામાં બગાડ ન હોય અને જો જમીન નોર્મલ હોય તો। અને જો તમારે જાડી જમીન હોય અને પાણી ટૂંકમાં ભેજ બહુ રહેતો હોય અને જો તમારે ફુવારા મૂકવા હોય તો એ વસ્તુ કરતા જે આપણી પંપ આવે દવાનો, એમાં આપણી 4 થી 5 બાટલા જો છાંટી દઈએ તો એ વધારે સારું। એનું કારણ છે કે થોડીક મહેનત થાય પણ આપણી જીરાની કંઈ હાર ન રહીએ આપણી કે જીરામાં કંઈ ફૂગ આવી છે કે નહીં આવે, કેમ કે જાડી જમીન હોય એમાં ભેજ પાછો ઘડીકમાં ઉડતો ને ભેજ બહુ રહીએ, એટલે ફૂગ આવવાની શક્યતા વધારે હોય। અત્યારે જીરું પણ મોટું હોય એટલે, પણ જો બાટલેથી છાંટી દઈએ તો વધારે સારું। ને ભેગું કદાચ કંઈ નાખવું હોય તમારે દવા, તો તમે સાપ પાવડર નાખી શકો એમાં, જેથી કરીને ફૂગ ન આવે। સાપ પાવડર નાખીએ તો એ પણ ફાયદો થાય અને બીજી આપણી બીક ન રહીએ ખોટી કે આ થોડીક મહેનત થાય, પણ ઓલું આપણી ફુવારા મૂકીએ 10 મિનિટ આપણે ફેરવવા પડે, એટલે આપણી ફુવારાની અડધી
ટૂંકમાં અડધી મિનિટ થાય. અને બાટલામાં આપણી દવા છાંટવાની બાટલેથી જો પાણી આપીએ તો ટૂંકમાં આખી મિનિટ થાય. ફેર એટલો ખાલી અડધી મિનિટનો ફેર પડે, પણ બાટલેથી સારું રહીએ અને આપણી કંઈ બીક ન રહીએ. જીરામાં જે કંઈ ફૂગ આવવાની શક્યતા કે કાળી શરમી આવવાની શક્યતા જે કંઈ હતા. પાછા 55 દિવસના જીરા થાય પછી કાળી શરમીની શરૂઆત થતી હોય. તો આ રીતના જમીનના પ્રકારના આધારે આપણી એમાં નિર્ણય લેવો જોઈએ કામ કરવું હોય. એટલે જો જાડી જમીન હોય, ભેજ ન ઉઠતો હોય, તો બાટલેથી ટૂંકમાં તમે સાટું પાણીમાં સાફ પાવડર નાખો તો ઠીક છે, કંઈ નાખો તો વધારે સારું. અને જો નોર્મલ નાસી જમીન હોય હાવ, તો તમે ખાલી 10 જ મિનિટ ફુવારા મૂકજો, વધારે ન મૂકતા. અને ખાસ તો એ જ વાત કરવાની છે કે જીરામાં બગાડ ન હોવો જોઈએ. જો બગાડ છે તો તમે જો ફુવારા મૂકજો તો એ ત્યાંથી વધારો ચાલુ થઈ જાય બગાડનો, જે હુકારાનો હોય. તો ઘડીક ભાઈઓ, આજના વિડીયોમાં આપણી આ વાત કરી કે અત્યારે બધાને આ પ્રશ્ન છે, ઘણાયની ફુવારા મૂકવા છે, ઘણાયની પાણી વાળવું છે. અને આ રીતના જમીનને આધારિત આપણે નિર્ણય લેવો જોઈએ. તો વિડીયો કામ પડજો સારો લાગ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી, બધા ખેડૂત ભાઈઓ.